અમદાવાદની 7th ડે સ્કૂલ માટે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। વાલીઓની સહાયતા માટે ડીઈઓએ 4 અધિકારીઓની નિમણૂક કરી છે। વાલીઓ મદદ માટે મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। અધિકારીઓ જે રીતે વાલીઓને અન્ય શાળામાં પ્રવેશ માટે મદદ કરશે, ફી પરત અપાવવા માટે પણ અધિકારીઓ મદદ કરશે। અન્ય શાળાઓને પણ બાળકોને પ્રવેશ આપવાની સૂચના આપવામાં આવી છે। એલસી વગર પણ પ્રોવિઝનલ પ્રવેશ આપવા ડીઈઓએ સૂચના આપી છે। 7th ડે સ્કૂલની અંદર જે ધોરણ 10ના વિદ્યાર્થીની જે હત્યા થઈ ગઈ હતી ત્યારબાદ સ્કૂલનું શૈક્ષણિક કાર્ય જે છે બંધ કરી દેવામાં આવ્યું હતું અને હવે અમદાવાદ ડીઓ દ્વારા 4 અધિકારીઓની નિમણૂક જે છે એ સ્કૂલની અંદર કરવામાં આવી છે, જેમાં ક્લાસ વર્ગ 2 અને ક્લાસ 3ના જે 4 અધિકારી છે એ અહીંયા સ્કૂલની અંદર બેસાડવામાં આવ્યા છે, જેમાં 2 એજ્યુકેશન ઇન્સ્પેક્ટર મદદનીશ અને 2 શિક્ષણ નિરીક્ષક છે। 4 અધિકારીના જે નંબર છે એ પણ જાહેર કરવામાં આવ્યા છે, જેથી કરીને વાલીઓ આ લોકોનો સંપર્ક કરી શકશે। જેમની અંદર આ જે અધિકારી છે એલસી કાઢવાથી માંડીને ફી પરત કરવાની તેમજ શૈક્ષણિક કાર્ય સહિતની કોઈપણ બાબતને જે છે મદદ કરશે। આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો વાલી પોતાના બાળકને જો પ્રવેશ માટે 7 ડે સ્કૂલની માં માન્યતા જે છે એટલે પોતાની એલસી કાઢવી હશે તો તે કાઢવામાં મદદ કરશે। અને આ ઉપરાંત જો એલસી વિના પણ કોઈ પ્રોવિઝનલ એડમિશન બાળકોને પણ આપી દેવો જે આપવા માટે તમામ સ્કૂલોને જે છે એ ડીઓ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે। જે પ્રકારની 7 ડે સ્કૂલની અંદર ઘટના બની હતી તેને લઈને શૈક્ષણિક કાર્ય જે છે તે બંધ કરી દેવામાં આવે તો હાલ 7 ડે સ્કૂલ દ્વારા ધોરણ 9 થી 12નો જે અભ્યાસ છે તે ઓનલાઈન શરૂ કરી દેવામાં આવે છે, પરંતુ સ્કૂલનું શૈક્ષણિક કાર્ય ક્યારે શરૂ થશે તે હજુ સુધી કોઈ પણ સત્તાવાર તે નિર્ણય લેવામાં નથી આવ્યો। કેમેરામેન જયજાની સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।